મિત્રો આજે આપણે જે દ્રશ્ય જોવા જઈ રહ્યા છીએ એ માત્ર મંડપ નથી, એ છે ભક્તિ, કળા, પરંપરા અને અદ્ભુત કારીગરોનો જીવતો ચમત્કાર. એક સ્તંભ અને એમાં 4 ચોગટ. હા મિત્રો, પોરબંદરની ધરા પર પહેલીવાર તૈયાર થવા જઈ રહ્યો છે એવો ભવ્ય મંડપ, જેને જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. જય રામાપીર મિત્રો, તો કેમ છો બધા? મજામાં? હું છું તમારો મિત્ર નિમેશ ચાવડા અને સ્વાગત છે તમારા બધાનું નિમેશ ચાવડા વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છીએ પોરબંદરની પાવન ભૂમિ પર, કે જ્યાં શ્રી રામદેવજી મહારાજનું સરસ મજાનું ધાર્મિક કાર્યનું આયોજન કરેલું છે. એમ કહેવાય કે મંડપ તો આપણી ચેનલમાં વિડીયો ઘણા આવી ગયા છે, પણ આ વખતે પોરબંદરનો મંડપ છે ને કંઈક અલગ જ છે. કેમ કે આ વખતે ને પોરબંદરના મંડપમાં આપણે 4 ચોગટનો મંડપ કરવાનું આયોજન કરેલું છે. તો તમે અમારો વિડીયો ફેસબુક ઉપરથી જોતા હોય તો પેજને ફોલો કરી દેજો, અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને કોમેન્ટમાં સરસ મજાનું જય રામાપીર બાપા લખવાનું ભૂલાય નહીં. જય રામાપીર. મિત્રો, એમ કહેવાય કે હાલ અત્યારે આપણે જે પોરબંદર છીએ અને ડાલીબાઈના જે સામૈયા હોય છે એની શુભ શરૂઆત થઈ ગઈ છે, અને એમ કહેવાય કે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો છે એ સામૈયામાં જોડાઈ ગયા છે. અને વાજતે ગાજતે ઢોલ, શરણાઈ અને ડીજેના નાદ સાથે છે ને આપણે મંડપના સ્તંભ સુધી સામૈયા લઈને જવાનું છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને કોમેન્ટમાં સરસ મજાનું જય રામાપીર બાપા લખી નાખજો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે બહેનો દ્વારા અત્યારે હાલમાં સરસ મજાના રાસ ગરબા રમી રહ્યા છે. અને અત્યારે જોઈ લ્યો મિત્રો, આ જે ડાલીબેન છે એ જે ધર્મની દોરી છે એને વધાવી રહ્યા છે. તો મિત્રો, હવે તમે જોઈ લ્યો, અત્યારે જે ડાલીબેન છે એ પોતાના મસ્તક ઉપર ધર્મની દોરી લઈ અને જે રામાપીર બાપાનું અહીંયા મંદિર છે ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે. તો મિત્રો, હવે જે આ રામાપીર બાપાના સૌરા મંડપના જે ધર્મની દોરીના અને ડાલીબેનના સામૈયા છે એ મંડપના ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છે, અને ભક્તોમાં ઉત્સાહ જોઈ લ્યો, નાચી કૂદી રહ્યા છે બધા. તો મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે રામાપીર બાપાનું જે આ સ્તંભ છે એનું સરસ મજાનું સુશોભન કરવામાં આવ્યું છે. અને તમને જો એક જ આ સ્તંભમાં 4 ચોગટ જે શણગારેલી છે એના પણ તમને ભવ્ય દર્શન કરાવું.
તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ડાલીબાઈની ઝૂંપડીએ, જ્યાં રામદેવજી મહારાજનો પાઠ છે. તો એના દર્શન કરીએ અને તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરાવું. તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે જે આ મંડપનું ગ્રાઉન્ડ છે એમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે. અને આ મિત્રો તમે જોઈ લો પ્રસાદ લેવા માટેની લાઈન કેવડી લાંબી છે. જોઈ લો આ સાઈડ બહેનોની લાઈન છે ને એની બાજુમાં જ આપણે ભાઈઓની લાઈન છે. એમ કહેવાય કે હજારોની સંખ્યામાં અત્યારે છે ને ભાવિ ભક્તો પ્રસાદ લેવા માટે છે ને લાઈનમાં ઊભી ગયા છે. અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે આપણે કાઉન્ટર ઉપર સરસ મજાનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. ગુંદી ગાંઠિયા પ્રસાદ છે એ ભાવિ ભક્તોને આપવામાં આવી રહ્યો છે. લોકોની વ્યવસ્થા જુઓ તમે. આગળ જોયું કે લગભગ અંદાજે 1 કિલોમીટર જેટલી લાઈન છે પ્રસાદી લેવા માટે. અને ખરેખર આ લોકોની વ્યવસ્થા જોઈને આપણને લાગે કે સરસ મજાની વ્યવસ્થા બધું અહીંયા તમે જુઓ છે. અને અંદર જ પણ એવી આપણે ટ્રેન ફોલોઈંગ